નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ક 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં જે વર્ક આસિસ્ટન્ટ વર્ક 3ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 એપ્રિલ 2025 ના રોજ શરૂ કરવામાં આવશે। 1 એપ્રિલ 2025 થી લઈને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વર્ક આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ જે પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈને 81,100 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ છે તે પાસ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે। જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ હશે તે જ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે કે જેમાં મિત્રો પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ તમે પરીક્ષામાં હાજર રહેશો, તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। આ પરીક્ષા CBRT અથવા તો OMR ના માધ્યમથી લેવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, પાર્ટ 1 અને પાર્ટ 2, કે જેમાં વિભાગ A છે તે કુલ 60 માર્કનો રહેશે। બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। મિત્રો, અહીં વિભાગ A માં તાર્કિક કસોટીઓ એટલે કે રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તે પણ 30 દાખલા પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A છે તે કુલ 60 માર્કનો રહેશે। ત્યાર પછી વિભાગ B છે તેમાં મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગણિત અને અંગ્રેજી વ્યાકરણ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એટલે કે મિત્રો અહીં સિવિલ એન્જિનિયર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ B માં કુલ 150 માર્કના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। મિત્રો, અહીં બંને વિભાગ થઈ કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે ખોટો જવાબ આપશો તો તેવા સંજોગોમાં 1/4 માર્ક છે તે
માઇનસ કરી દેવામાં આવશે. જગ્યા વિશે ચર્ચા કરીએ તો કે કુલ 87 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે અને આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, એટલે કે આ ભરતીમાં માત્ર દિવ્યાંગ વ્યક્તિ જ અરજી ફોર્મ ભરી શકશે. તો આ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.